સેવા એટલે શું? તો આપણે સામાન્ય રીતે જોઈએ તો સેવાની વ્યાખ્યા જોઈએ તો એમ થાય કે કોઈપણ જાતનું વળતર લીધા વગર કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એ સેવા કહેવાય. હવે સેવાના આપણે બે ભાગ પાડી શકીએ. એક તો લૌકિક જીવનની સેવા અને બીજી છે આધ્યાત્મિક જીવનની સેવા. તો લૌકિક જીવનની સેવામાં આપણે જોઈએ તો ઘણા લોકો સામાજિક કાર્ય કરતા હોય છે સેવાનું, જેમાં ગરીબોને મદદ કરવી, પૂર આવ્યું હોય તો એમાં પૂર રાહતને સામગ્રી વહેંચવી, ધરતીકંપ થયો હોય કે કોઈ NGO ચાલતા હોય તો હોસ્પિટલમાં મદદ કરવી, એવી રીતે સામાજિક ઘણી સેવાઓ લોકો કરતા હોય છે. તો એ સેવા સારી વસ્તુ છે. એમાં પણ માન સન્માન મળે, આત્મસંતોષ થાય, આપણે એને સમાજમાં નામ થાય, પુણ્ય મળે. એવી રીતે સામાજિક સેવાના લાભ પણ છે. અને એવી રીતે એક આધ્યાત્મિક સેવા છે. તો આધ્યાત્મિક સેવામાં પણ સમાજની સેવાની સાથે સાથે સત્સંગ, મંદિર, સંતો અને સંસ્થાની સેવાનો સમાવેશ થાય છે. પણ આ બંનેમાં ફરક છે. સામાજિક જે સેવા કરીએ છીએ એનાથી સંતોષ મળે, આત્મસન્માન મળે, માન મળે, પુણ્ય પણ મળે. પણ ફરક એટલો છે કે એ પુણ્ય જ્યારે પૂરું થઈ જાય, કદાચ પુણ્યના લીધે તમને સ્વર્ગ પણ મળે, દેવલોક પણ મળે, પણ પુણ્ય પૂરું થઈ જાય એટલે પાછું આપણે મનુષ્ય જન્મ લેવો પડે. જ્યારે આધ્યાત્મિક જે સેવા છે, મંદિરની જે સેવા કરીએ, સંતોની સેવા કરીએ, સત્સંગની સેવા કરીએ, હરિભક્તની સેવા કરીએ, તો એમાં પણ આપણે કોઈ વળતરની અપેક્ષા નથી રાખતા. પણ લૌકિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનમાં જે સેવા કરીએ છીએ તો એમાં એક ફાયદો મોટો એ છે કે એમાં પુણ્યની સાથે સાથે કલ્યાણની ભાવનાનો સમાવેશ છે. કલ્યાણ રહેલું છે એમાં. કારણ કે સંતો, મંદિર, હરિભક્તો, સત્સંગ એ જેવા સેવા થાય છે તેમાં ભગવાનનો રાજીપો રહેલો છે, સંતોનો રાજીપો રહેલો છે, હરિભક્તોનો રાજીપો રહેલો છે. તો એમાં કલ્યાણની ભાવના રહેલી છે. એટલે આધ્યાત્મિક સેવા અને સામાજિક સેવા આ બંનેમાં ફરક છે. તો સેવા એ જે આપણે આધ્યાત્મિક સેવા કરવામાં આવે તો એ જ સેવા જે સામાજિક કરીએ છીએ એ જ કરતા હોઈએ છીએ ઘણી વખત. અને ઉપરાંત મંદિરની સેવા, સંસ્થાની સેવા, સત્સંગની સેવા કરતા હોઈએ. પણ એ સેવામાં ભગવાનને સંતના રાજીપા રહેલો છે, તેથી તેમાં કલ્યાણ રહેલું છે. જ્યારે સામાજિક સેવા જે કરવામાં આવે એમાં ખાલી પુણ્ય મળે છે. અને આધ્યાત્મિક સેવામાં પુણ્યની સાથે સાથે કલ્યાણ છે. એટલે જો ભગવાન કે સંત રાજી થઈ જાય તો એમાં તમારો સહેજે સહેજે કલ્યાણ થઈ જાય અને મોક્ષ થઈ જાય. તમારે ફરી ફરી મનુષ્ય જન્મ લેવો ના પડે. આ સેવાનો ફાયદો છે આધ્યાત્મિક સેવાનો. જે કંઈ પણ સમય આપણી જિંદગીમાં રહ્યો હોય, મળ્યો હોય, તો હવે તેનો ઉપયોગ સંસારના બીજા કોઈ કાર્યમાંથી વાળી અને આધ્યાત્મિક સેવા તરફ પોતાનું જીવન કરવું જોઈએ કે જેથી આપણું પણ કલ્યાણ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.